ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારે હિસાબી સમીકરણ, જે આપણું આ ચેપ્ટર છે, હિસાબી સમીકરણ એટલે શું, તમને આપણે છેલ્લે સમજાયું કે મિત્રો હિસાબી સમીકરણના વ્યવહારો હોય જેની ધંધાકીય એકમની અંદર એની અસર થાય. હિસાબી સમીકરણ એના વ્યવહારો, તો હિસાબી સમીકરણ માટે એમ કહેવાય છે કે A બરાબર C પ્લસ L. આ આપણું હિસાબી સમીકરણ છે કે જેની અંદર A એટલે આપણી મિલકતો, મિલકતોમાં દ્રશ્ય મિલકત હોય, અદ્રશ્ય મિલકત હોય. જમીન, મકાન, યંત્ર, સાધનો, વાહનો, ફર્નિચર, આ બધી આપણી મિલકત કહેવાય ને, એ દ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, આ બધી આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. તો તમારે ધંધાકીય એકમમાં કોઈ પણ મિલકત હોય, મિલકત એટલે એ તમારે મિલકત ખરીદવી હોય તો તમારે પૈસાની જરૂર પડે. તમારી પાસે પૈસા હોય તો જ તમે મિલકત છે એની ખરીદી કરી શકો. તમારી પાસે પૈસા કેવી રીતે આવે? પૈસા લઈ આવવા માટે બે પ્રાપ્તિ સ્થાન. એક પહેલું પ્રાપ્તિ સ્થાન કયું? ધંધાનો માલિક પોતે પૈસા લઈ આવે. ધંધાનો માલિક ધંધાની અંદર પૈસા લઈ આવે, જેને આપણે મિત્રો કેપિટલ, જેને ગુજરાતીમાં મૂડી શબ્દ કહેવાય, એટલે કે સી ફોર કેપિટલ. માલિક દ્વારા ધંધાકીય એકમમાં પૈસા લઈ આવવામાં આવે. અને બીજું પ્રાપ્તિ સ્થાન છે એલ. એટલે લિયાબિલિટીઝ, જેને આપણે જવાબદારી કહેવાય. જો તમારી મિલકત વસાવવા માટે તમારી પાસે પર્યાપ્ત નાણાં ન હોય, પૂરા પૈસા ન હોય, તો તમારે શું કરવું પડે? બીજા લોકો પાસેથી ઉછીના પૈસા લેવા પડે. બેંક પાસે, નાણાકીય સંસ્થા પાસે, તમારા સગા સંબંધી કે મિત્રો પાસે તમારે તમારી નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ પણ સમાજના પક્ષકાર પાસેથી ઉછીના નાણાં પ્રાપ્ત કરવા પડે. એટલે કે મિલકત વસાવવા માટે માલિક પોતે પણ પૈસા લઈ આવે, અને જો એ પૈસા પૂરા ન હોય તો ધંધાનો માલિક છે એ ઉછીના પૈસા પણ લઈ આવે. એટલે આપણું હિસાબી સમીકરણ એવું બને છે A બરાબર C પ્લસ L. હવે આપણે અહીંયા જે વ્યવહારો છે એ વ્યવહારોમાં પહેલો પ્રકાર પાડીએ છીએ માલને લગતા વ્યવહારો. માલ એટલે શું? જેને આપણે અંગ્રેજીમાં કહેવાય છે ગુડ્સ. માલ શબ્દ માટે અંગ્રેજીમાં શબ્દ આપણે આપીએ છીએ ગુડ્સ. વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરે, વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરે એને આપણે એનો માલ સામાન કહેવાય, જેને આપણે અંગ્રેજીમાં ગુડ શબ્દથી ઓળખવામાં આવે છે. તો મિત્રો માલ સામાનની અંદર કેટલી વસ્તુ આવે? પેલું ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે કરેલ માલ. ખરીદી, તમે કોઈ પણ માલ સામાનની ખરીદી કરો. વેપારી હોય એ કાચો માલ ખરીદે, અર્ધ તૈયાર માલ ખરીદે, અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે. તો તમે જે માલ સામાન ખરીદો એને ખરીદી કહેવાય. તમે જે ગ્રાહકોને માલ વેચો છો એને વેચાણ કહેવાય. હવે ખરીદ પરત, તમે ખરીદેલો માલ કોઈ નુકસાની વાળો હોય, નમૂના મુજબ ના હોય, વધુ કિંમત લેવામાં આવી હોય, કારણ ગમે એ હોય, તો તમે જ્યારે આવો ખરીદેલો માલ પરત કરો તેને ખરીદ પરત કહેવાય. વેચાણ પરત,
તમે ગ્રાહકોને માલ વેચો ને એ વેચેલો માલ પાછો આવે તો એ વેચાણ પરત કહેવાય. અન્ય રીતે ગયેલો માલ, તમને ખ્યાલ છે કે આપણે અન્ય વ્યવહારોમાં આ વસ્તુ આવેલી ચેપ્ટર બીજાની અંદર અન્ય વ્યવહારમાં અહીંયા અન્ય રીતે ગયેલો માલ, અન્ય રીતે કઈ રીતે માલ જાય તો અહીંયા જુઓ, તમારે ચોરીથી માલ જાય, ઉપાડથી માલ જાય, નમૂનાથી માલ જાય, ધર્માદાથી માલ જાય વગેરે. તમારા ધંધાકીય એકમમાં ચોરી થાય, ઉપાડથી માલ જાય, ધર્માદાથી માલ જાય, માલ જવાનું કારણ ગમે તે હોય તો એને આપણે અન્ય રીતે ગયેલો માલ કહેવાય. તો અહીંયા વ્યવહારો મિત્રો કોઈ 3 પ્રકારના આવશે. એક માલ સામાનને લગતા વ્યવહારો, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલા માલ. એના ઉદાહરણ એમાં ચોરીથી માલ જાય, ઉપાડથી માલ જાય, ધર્માદાથી માલ જાય, વરસાદથી માલ જાય કે આગથી બળી ગયેલો માલ હોય તો આ બધા અન્ય રીતે ગયેલો માલ કહેવાય. તો માલ સામાનને લગતા વ્યવહારો બરાબર ક્લિયર સમજાઈ ગયો. પોઈન્ટ નંબર 2, ઉપજ ખર્ચના વ્યવહારો. ઉપજ ખર્ચના વ્યવહારો. તમારા ધંધાકીય એકમને ચાલુ રાખવું હોય તો ધંધાની અંદર અમુક ખર્ચાઓ કરવા પડે. તમારા એકમને કાર્યરત રાખવા માટે તમારે ખર્ચાઓ અમુક કરવા પડે. જે ખર્ચાઓમાં તમે જુઓ તો આપણે ઉદાહરણ આપીએ ખર્ચના. ખર્ચાઓ, એનું બીજું નામ આપી શકું નુકસાન. ખર્ચાઓમાં પગાર, મજૂરી, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત વગેરે. તો ધંધાકીય એકમની અંદર ખર્ચની અંદર તમે જુઓ કર્મચારીઓને પગાર ચૂકવો, મજૂરી ચૂકવવી, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, પછી આપણે લાઇટ બિલ, ટેલિફોન બિલ, બરાબર છે. એકમને ચાલુ રાખવા માટે આવા ખર્ચાઓ તમારે નિયમિતપણે ચૂકવવા પડે. જો તમે ખર્ચ ન ચૂકવો તો એકમની રોજબરોજની પ્રવૃત્તિ ચાલુ રહી શકે નહીં. તો એને આપણે ખર્ચાઓ કહેવાય. ઉપજ. હવે આપણી ઉપજો લઈએ. ઉપજોનું બીજું નામ છે આવકો. ઉપજમાં શબ્દ તમને આપેલો હોય મળેલ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, હજી આમાં રોકાણ વેચાણનો નફો, ડિવિડન્ડ છે, એ પણ આપણી આવક કહેવાય. તો મિત્રો ધંધાની અંદર આવી બધી આપણી આવકો મળે. આવક ઓળખવા માટે એક નિશાની છે. મળેલ શબ્દ આપ્યો હોય તો હંમેશા એને આપણી આવક ગણવાની ખરા. તમને જ્યારે મળેલ શબ્દ આપે તો એ આપણી 100% આવક ગણાશે. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, બરાબર છે. તો આપણે ઉપજ ખર્ચના વ્યવહારો, આવા વ્યવહારો આવે. આ ખર્ચાઓ, આ આપણી આવકો. ખર્ચાઓ અને આવક આ બંનેના ઉદાહરણો તમને આપ્યા. અને છેલ્લો પ્રકાર છે મિલકતના ખરીદ વેચાણના વ્યવહારો. તમે તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ મિલકતોની ખરીદી કરો અથવા મિલકતોનું વેચાણ કરો. મિલકતોનું ખરીદી અથવા વેચાણ, ધારો કે આપણે મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધી મિલકતો કહેવાય. આની તમે ખરીદી કરો, જો આ બધી મિલકતો કહેવાય, વગેરે મિલકતો, આ બધી મિલકતોની ખરીદી કરો તો ધંધામાં મિલકત વધે.
આવી મિલકતોની ખરીદી કરો તો મિલકતોમાં શું થાય છે મિત્રો? વધારો થાય. માની લો કે તમે આવી બધી મિલકતો છે, તમે મિલકતોનું વેચાણ કરો તો મિલકત ઘટે. જો તમે મિલકત ખરીદો તો ધંધાકીય એકમમાં મિલકત વધે છે. તો જો તમે આવી મિલકતોનું વેચાણ કરો તો ધંધામાં મિલકત ઘટે છે. તો એકમની અંદર આવા મિલકતના ખરીદ વેચાણના વ્યવહારો આવતા હોય. બરાબર છે? ક્લિયર? તો હિસાબી સમીકરણમાં મુખ્ય 3 પ્રકારના વ્યવહારો આપણે ભણવામાં આવશે. તમને દાખલાઓ ગણતા પહેલા આ થિયરી તમને આવડે તો જ તમે દાખલાઓ ગણી શકો, સમજી શકો. તો હિસાબી સમીકરણની અંદર કુલ 3 પ્રકારના વ્યવહારો આવે. એક માલ સામાનને લગતા વ્યવહારો આવે, જેમાં માલ સામાનને લગતી વિગતો, માલ ખરીદ્યો, વેચ્યો, ખરીદ પરત થયું, વેચાણ પરત થયું, અન્ય રીતે માલ ગયો વગેરે. ત્યારબાદ ઉપજ ખર્ચને લગતા વ્યવહારો, તમારા ધંધાની અંદર ખર્ચાઓ થાય, પગાર ચૂકવ્યો, મજૂરી ચૂકવી, સ્ટેશનરીના ચૂકવ્યા વગેરે. આવક મળે, ભાડું મળ્યું, દલાલી મળી, આવક મળી વગેરે. હવે તો એને આપણે ઉપજ ખર્ચના વ્યવહારો કહેવાય. અને છેલ્લે મિલકતના ખરીદ વેચાણના વ્યવહાર. તમે તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ મિલકત હોય, એ મિલકતો ખરીદો. તમે કે 10,000 નું ફર્નિચર ખરીદ્યું તો તમે મિલકત ખરીદી કહેવાય. 10,000 ના 5,000 રૂપિયાના યંત્રોનું વેચાણ કર્યું તો યંત્રો વેચા કહેવાય. જો તમે મિલકત ખરીદો એટલે આપણી એ વધે, મિલકતને આપણે એસ્ટેટ એ વધે. જો તમે મિલકત વેચો તો આને મિલકત ઘટે, એ ઘટે. હવે મિત્રો, તમને આ વસ્તુ કહ્યા પછી તમને હિસાબી સમીકરણ આના ઉપર એની અસર શું થાય જોઈએ. જો તમને આ આવડી જાય તો દાખલાઓ ગણવામાં ડેફિનેટલી બોલો તમને આવડી જ જાય. તમને આ જે વસ્તુ છે એ મહત્વની છે. એ વધે એ ઘટે. તમને એમ આવડીશું એક મિલકત છે એ વધે, સામે બીજી મિલકત છે એ ઘટે. અમુક વ્યવહાર એવા બને છે કે જે વ્યવહારની અસર ખાલી મિલકત ઉપર જ પડે. આ મિલકત ખરીદ વેચાણના વ્યવહારનું ઉદાહરણ તમને આપું. 10,000 નું ફર્નિચર ખરીદ્યું. જો ઉદાહરણ તમારું 10,000 રૂપિયાનું 10,000 નું ફર્નિચર ખરીદ્યું. હવે તમને આવો વ્યવહાર છે, 10,000 નું ફર્નિચર ખરીદ્યું. આની અસર વિચારો, બેવડી અસર. તમે ફર્નિચર ખરીદો તો ફર્નિચર એ આપણી શું કહેવાય? મિલકત. મિલકત એટલે એ વધે. 10,000 નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એ આપણી શું કહેવાય? મિલકત. મિલકતનું આપણે ટૂંકું નામ શું? એસ્ટેટ. એ વધે. હવે આ વ્યવહાર છે રોકડ છે કે ઉધાર? તમે તરત કહેશો સર રોકડ વ્યવહાર. શું કામ એ રોકડ વ્યવહાર? નામ નથી આપ્યું. તમે ફર્નિચર લીધું પણ કોની પાસે લીધું એનું નામ નથી આપ્યું એટલે રોકડ વ્યવહાર. તો આની બીજી અસર ક્યાં છે? આ પહેલી અસર. આની બીજી અસર તમારો રોકડ ખાતાની અસર થાય. તમે ફર્નિચર ખરીદો તો ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? હવે ફર્નિચર લઈએ તો તમારે પૈસા ચૂકવવા પડે તો કે રોકડ જાય. ચાલો, રોકડ એ પણ આપણી શું કહેવાય? મિલકત. રોકડ સિવાય આપણી મિલકત મિત્રો એ ઘટે. તો તમે ફર્નિચર ખરીદ્યું તો આ વ્યવહાર છે એ મિલકતનો વ્યવહાર થયો. એક મિલકત છે એમાં વધારો થયો, સામે બીજી મિલકત છે એમાં ઘટાડો થયો. ફર્નિચર નામની મિલકત છે એ વધી,
ફર્નિચર નામની મિલકતમાં શું થયો? વધારો. સામે રોકડ નામની મિલકત, રોકડ સિવાય જે આપણી મિલકત કહેવાય એમાં ઘટાડો છે. તો આ વ્યવહારની મિલકત ઉપર જો અસર થાય તો એક મિલકત વધે, એક મિલકત ઘટે. આ બાબત છે અહીંયા સમજવાની, ખાસ ધ્યાન આપજો. નંબર 2, એ અને સી વધે અથવા ઘટે. મિલકતમાં વધારો થાય અને સામે તમારી કેપિટલ મૂડીમાં પણ વધારો થાય. એ પણ વધે અને સી પણ વધે, અથવા એ પણ ઘટે, સી પણ ઘટે. હવે આનું તમને ઉદાહરણ આપું. એ અને સી વધેનું ઉદાહરણ જોઈએ છીએ. રૂપિયા 15,000 નું અંક યંત્રો લાવ્યા. ચાલો હવે આ વ્યવહાર જોઈએ. રૂપિયા 15,000 ના અંક યંત્રો લાવ્યા. તમને સરે આમ કરાવી છે. હવે આને વિચારો, પેલી અસર આપો. પ્રથમ અસર શું થાય? યંત્રો વધે. ચાલો યંત્રો એ આપણી શું કહેવાય મિત્રો? મિલકત. મિલકત એટલે એ વધે. હવે આ અંક યંત્ર લઈ આવ્યું કોણ? ધંધાનો માલિક. ધંધાનો માલિક જ્યારે ધંધામાં કોઈ પણ પ્રકારનો લાભ કે અવેજ આપે તો એને આપણે શું કહીએ છીએ? માલિક દ્વારા જ્યારે ધંધાને કોઈ લાભ આપે તો એની બીજી અસર. આની બીજી અસર વિચારો. માલિકે લાભ આપ્યો તો માલિક માટે આપણું ખાતું મૂડી ખાતું. ધંધાનો માલિક છે મૂડી ખાતું, જેને આપણે સી કહેવાય. સી વધે. તો 15,000 ના યંત્રો લાવ્યા તો તમારા યંત્રોમાં એટલે મિલકતમાં વધારો થયો. સામે બીજી અસર લઈ આવનાર કોણ? તો કે ધંધાનો માલિક. ધંધાનો માલિક લઈ આવ્યો એટલે તમારી મૂડી. માલિક દ્વારા જ્યારે ધંધાને કોઈ લાભ આપે તો એને મૂડી કહેવાય. તો મૂડીમાં પણ વધારો. આ એનું શાખાને એક્ઝામ્પલ. જો આ પહેલાનું ઉદાહરણ, આ બીજાનું એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ બરાબર ધ્યાન આપજો. એના પરથી તમને સમજવામાં સહેલું પડશે. હવે નંબર 3, એ અને એલ વધે અથવા ઘટે. મિલકત વધે, સામે જવાબદારી પણ વધે. તમે કોઈ મિલકત ઉધાર ખરીદો તો તમે મિલકત કેવી રીતે ખરીદો? ઉધાર ખરીદો. માની લો કે આપણે એનું એક્ઝામ્પલ લઈએ છીએ 3 નંબર. એ અને એલ બેમાં વધારો, એમાંય વધારો, એલમાંય વધારો. એ એટલે આપણી શું થાય? જવાબદારી. એ અને એલ મિલકત અને જવાબદારી બેય વધે. એનું ઉદાહરણ તમને આપું. રૂપિયા 50,000 ની મશીનરી રાધે ફર્નિચર પાસેથી ખરીદી. રૂપિયા 50,000 ની મશીનરી રાધે ફર્નિચર પાસેથી ખરીદી. ચાલો પહેલા તો એક નક્કી કરો, વ્યવહાર રોકડ છે કે વ્યવહાર ઉધાર છે? તરત તમે જવાબ આપશો કે સર નામ આપ્યું રાધે ફર્નિચર. જ્યારે કોઈ વ્યવહારમાં નામ આપે એટલે ફાઇનલી મિત્રો ઉધાર વ્યવહાર. તો આ વ્યવહાર ઉધાર છે. હવે આની પ્રથમ અસર વિચારો. પ્રથમ અસર, પહેલી અસર ફર્નિચર એટલે કે આપણી મિલકત એ વધે. ફર્નિચર એ આપણી શું કહેવાય? મિલકત. તો ફર્નિચર એટલે આપણી મિલકતમાં શું થયો? વધારો. હવે તમે એની બીજી અસર, તમે આ ફર્નિચર કોની પાસેથી લીધું? તો કે રાધે ફર્નિચર માર્ટ. ચાલો રાધે ફર્નિચર માર્ટ છે એ આપણા માટે કોણ બને? લેણદાર બને કે દેવાદાર? તમે જ્યારે ઉધાર માલ ખરીદો ત્યારે 100% વ્યક્તિ લેણદાર. રાધે ફર્નિચર માર્ટ છે એ આપણા લેણદાર. લેણદાર પાસે આપણું શું હોય? દેવું. દેવું એને આપણે લિએબિલિટી એલ વધે. તો મિલકતમાં વધારો થયો, એ વધ્યું, સામે એલ પણ વધ્યું.
તો આ આપણું આનું એક્ઝામ્પલ. અને છેલ્લું સી અને એલ વધે અથવા ઘટે. નંબર 4 સી અને એલ બેમાં વધારો થાય અથવા બેમાં ઘટાડો થાય. તમને વધારાના ઉદાહરણ આપ્યા, હવે હું તમને ઉદાહરણ આપું ઘટાડાનું. ધારો કે તમે એમ કહે છે કે 10,000 રૂપિયાનું ફર્નિચર અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા. તો હવે જો 10,000 રૂપિયાનું ફર્નિચર અંગત વપરાશ માટે લઈ જાઓ. હવે આની અસર ચાલો પહેલા અંગત વપરાશ છે. અંગત વપરાશ માટે આપણી પહેલી અસર ઉપાડ ખાતું. હવે એ કહેવાય તો જેમ ઉપાડ વધે એમ માલિકની મૂડી ઘટે. ઉપાડ વધે એટલે સી ઘટે. માલિક જેમ અંગત ઉપયોગ કરે એમ એની મૂડીમાં શું થાય? ઘટાડો. બરાબર? તો પહેલી અસર માલિકે અંગત વપરાશ માટે લઈ ગયા તો ઉપાડ વધ્યો. ઉપાડ વધ્યો એટલે માલિકની મૂડી ઘટી. મૂડી ઘટી એટલે કેપિટલ. કેપિટલ એટલે સી માં ઘટાડો છે. હવે એની બીજી અસર આપણે આપીએ ફર્નિચર નું ખાતું. બીજું હવે ફર્નિચર. ચાલો ફર્નિચર એ શું કહેવાય? મિલકત. મિલકતને એ ફર્નિચર આવે છે કે ફર્નિચર જાય છે? તો કે મિલકત જાય છે. તો એમાં ઘટાડો છે. તો મિત્રો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મિલકતમાં વધારો થાય કે મિલકતમાં ઘટાડો થાય. તો તમારે આ દરેક વસ્તુઓના એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યા. કોઈ પણ મિલકત વધે, કોઈ પણ મિલકત ઘટે. તમને ક્યાં વસ્તુ બરોબર આવડી ગઈ? એ વધે, એ ઘટે. જો કોઈ વ્યવહારની ખાલી મિલકત ઉપર અસર થાય છે તો ફાઇનલ એક મિલકત વધશે તો બીજી મિલકત ઘટશે. બીજું એ અને સી કા વધે અથવા ઘટે. મિલકતમાં વધારો થાય સામે તમારી મૂડીમાં પણ વધારો થાય, અથવા મિલકતમાં ઘટાડો થાય સામે મૂડીમાં પણ ઘટાડો થાય. નંબર 2 નેક્સ્ટ એ અને એલ વધે અથવા ઘટે. એ એટલે આપણી મિલકત વધે તો આને તમારી જવાબદારી છે એ પણ વધે, અથવા એવું બની શકે કે મિલકત વધે તો આને જવાબદારી ઘટે. તો એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. ત્રીજું સી અને એલ. સી એટલે કેપિટલ સી માં વધારો થયો તો મિલકતમાં ઘટાડો થાય. સી માં ઘટાડો થયો તો મિલકતમાં ઘટાડો થાય. સી અને એલ માં ઘટે એનું ઉદાહરણ આપ્યું કે 10,000 નું ફર્નિચર અંગત વપરાશ માટે લઈ ગયા તો પહેલી અસર માલિક અંગત વપરાશ કરે તો ઉપાડ વધે. ઉપાડ વધ્યો એટલે એની મૂડી ઘટી, સી ઘટી. બીજી અસર ફર્નિચર એ ધંધાની મિલકત છે એમાં ઘટાડો છે. તો આ રીતે મિત્રો આપણા હિસાબી સમીકરણ તમે બનાવો ત્યારે એની અસર તમારે આપવી પડે છે. ઓકે, બરાબર સમજાણો? ક્લિયર થયું? હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી તમારે થિયરીને બદલે હવે સીધા દાખલાઓ આવે છે. આમાં ખાસ ધ્યાન આપજો, દાખલાઓ બહુ વધારે છે, લાંબા છે, લેન્ધી દાખલા. તમે જોઈ શકો મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે ખાલી ઉદાહરણ 2 ને સ્વાધ્યાયના 2 દાખલા, કુલ 4 દાખલા કરો ચેપ્ટર પૂરું. પછી દાખલાઓ એવા લાંબા છે પણ મજા આવશે તમને. આ જો સમજાવવું હશે ને, આ બરાબર સમજાવવું હશે ને, દાખલો ગણવાની 100% બહુ મજા આવશે. ને એમાં મોટો ફાયદો શું છે ખબર? તમારું બધું રિવિઝન થશે. રિવિઝન થશે એટલે તમને વ્યવહારના પ્રકારો અહીંયા આવી જશે. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, આર્થિક છે કે બિનઆર્થિક, આર્થિકના 3 સ્વરૂપો, ખાતાના પ્રકાર, ખાતાઓનું વર્ગીકરણ, ઉધાર જમાના નિયમો, આમનો આ બધી વસ્તુઓ બધું તમારામાં આવે. એટલે એટલા માટે આ ચેપ્ટર છે ને બહુ મજા આવે, બહુ સરસ ચેપ્ટર છે. અને આગળ જતાં તમને બહુ જ મહત્વનું પુરવાર થશે. તમને સરે 100% સારું સમજાવ્યું હશે.
છતાંય આજે હું તમને આમાં કાંઈ પણ તમારે કાંઈ કદાચ તમને ન સમજાણું હોય તો એ સવાલ આપણે કરી દઈશું. સરે બહુ સરસ સમજાવ્યું છે, બરાબર છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના ધીમે ધીમે દાખલાઓની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.